હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળા હિના. આજે આપણે બનાવવાનું છે ઉત્તરાયણ નજીક છે તો એની માટેની છે કાઈટ પતંગ છે ડેકોરેશન માટેની બનાવવાની છે. તેની માટે અહીંયા છે પહેલાં પૂઠા છે કાર્ડબોર્ડ કહી શકાય એ લીધેલું છે અને એને સ્ક્વેર ચોરસ આકારનું છે કટ કરી લીધેલું છે અને નીચેનો ભાગ રેક્ટેંગલ આકારનો કટ કર્યો છે. અને હવે આમાં આપણે કલર કરવાનો છે. આમાં મેં ગ્રીન કલર લીધો છે, એટલે કે આછો ગ્રીન, આમ પોપટી કલર જેવો લાગે એ. અને આમાં તમે કોઈ પણ કપડુંનો પણ ઉપયોગ કરી શકો છો, જે એકદમ કલરફુલ હોય ડિઝાઇનવાળું એ પણ ચાલે, અથવા રંગબેરંગી કાગળ હોય એ પણ ચાલે. પણ અહીંયા છે પેઇન્ટ કલરનો ઉપયોગ કરેલો છે અમે. તો સ્ક્વેર બોક્સ છે આખું કમ્પ્લીટ કરી નાખવાનું છે કલરથી. તો આપ જોઈ શકો છો કે કલર થઈ ગયો છે. અને ત્યારબાદ છે આપણે બીજા પૂઠું છે, બે કાઈટ બનાવવાની છે, એટલે બીજું જે પૂઠું છે એમાં પણ કલર કરવાનું છે. આપણું એકદમ રેડી થઈ ગયું છે. અને બીજું જે પૂઠું છે એમાં બ્લુ કલર લીધેલો છે, એ પણ બોટલ કલર આવે છે એ જ ઉપયોગ કર્યો છે. તો એને પણ આખું છે પહેલાં પેઇન્ટ કરી લેવાનું છે. અને પેઇન્ટ થઈ જાય ત્યારબાદ જે નીચેના ભાગ છે આપણે રેક્ટેંગલ આકારના એને પણ પેઇન્ટ કરવાના છે. કલર ચોઈસ અકોર્ડિંગ છે કલર કોમ્બિનેશન કરી શકીએ છીએ. અહીંયા બ્લુ કલર લીધો છે અને કાચો ગ્રીન કલર છે, એ બે કલર લીધેલા છે. હવે જે રેક્ટેંગલ ભાગ છે એમાં અહીંયા છે આછો ગુલાબી કલર છે એ લીધેલો છે. આમ ટમેટા કલર ઉપર છે એ લીધો છે, એ રેક્ટેંગલમાં કલર કરવાનો છે. અને ત્યારબાદ જે બીજું રેક્ટેંગલ છે એમાં છે યલો કલર છે લીધેલો છે. તો એમાં પણ કલર કમ્પ્લીટ થઈ ગયો છે. પહેલાં કલર કરી નાખવાનો છે અને ત્યારબાદ આપણે છે હવે પતંગનું ડેકોરેશન કરવાનું છે. હવે ડેકોરેશન માટે આપણે છે ગમ લીધો છે અને 4 કોર સ્ક્વેર છે આપણે એની બોર્ડર બાંધી લેવાની છે ગમથી. અને ત્યારબાદ છે લેસની પટ્ટી છે એ લીધી છે અને એનાથી છે ડેકોરેશન આપણે કરવાનું છે. તો 4 ખૂણા ઉપર છે સાઈઝ અકોર્ડિંગ છે કટ કરી અને લગાવી દેવાની છે. સ્ક્વેર આખું પૂરું કરી દેવાનું છે. હવે ત્યારબાદ છે આપણે વચમાં સ્ક્વેર આપવા માટે દોરી ટૂંકમાં શેપ આપવા માટે અહીંયા પહેલાં સ્કેચ પેનથી એક બોર્ડર કરી નાખી હતી અને ત્યારબાદ ગમની એક બોર્ડર કરી અને લેસ પટ્ટી છે અલગ એથી ચોંટાડી દીધું છે. એટલે આપણું પતંગનો જે વચમાં જે સળીનો ભાગ હોય એવી રીતના અહીંયા લેસ પર ચોંટાડી અને આપણે ડેકોરેશન કર્યું છે. અને ત્યારબાદ આપણે જે રેક્ટેંગલ હતું એમાં પિંક કલર કર્યો, તો હવે એમાં થોડોક વધારે યુનિક કરવા માટે અહીંયા છે બોટલ છે ટૂંકમાં એ ગ્રીન કલરનો અંદર કલર છે એનાથી ડોટનું નિશાન આપી અને ડેકોરેશન કરી અને પાછળની સાઈડ પલટાવી અને ગમ લગાવી અને એને છે ચોંટાડી દેવાનું છે. અને ત્યારબાદ આપણે વધુ ડેકોરેશન માટે અહીંયા મોતી 6 લીધા છે અને એક નીચે જે ઊનનું પંપમ આવે એ લીધું છે. ટૂંકમાં 2 સર કરેલી છે અને હવે એને છે ચીપકાઈ દેવાનું છે. અને ત્યારબાદ છે આપણે બીજી રેક્ટેંગલ છે બ્લુ કલરનું, એમાં અલગ લેસ લીધી છે. પહેલી પતંગમાં જેમ એ રીતના આપણે લેસ લગાવી એવી જ રીતના સેકન્ડ પતંગમાં સેમ એઝ ઇટ ઇઝ છે ચોરસ સ્ક્વેર છે આખું કમ્પ્લીટ કરી નાખવાનું છે. તો આપ જોઈ શકો છો કે પતંગ કલરફુલ છે અને ડેકોરેશન માટે સરસ લાગે અને સરસ દેખાવ આવે છે. દિવાલ ઉપર લગાવી શકીએ, બાલ્કનીમાં આપણે લગાવી શકીએ છીએ અને વધુ ટૂંકમાં કલરફુલ કરી અને એક અલગ લુક આપી શકીએ છીએ. અને આખું કમ્પ્લીટ થઈ ગયું છે અને વચમાં સેમ એઝ ઇટ ઇઝ પહેલાંમાં જેમ કર્યું એવી જ રીતના વચમાં છે આમાં એક અલગ લેસ લીધી છે. વચલી આડી લેસ સરખી છે બેનામાં, ઓલામ પછી ઊભી લેસ છે એ અલગ છે. આમાં થોડીક જાડી છે ને ઓલામાં થોડીક પતલી છે, એ રીતના રાખી છે. એટલે બેમાં એક લેસ ન રહે એમ, અલગ રહે એટલા માટે. અને પાછળ આમાં યલો કલરનું રેક્ટેંગલ છે એટલે પાછળ ગમ લગાવી અને ચીપકાઈ દેવાનું છે. અને ત્યારબાદ છે આપણે
ઓલી આપણી મીન્સ કે જે પંપમવાળી જે સર છે એ લગાવવાની છે. પહેલાં એડજસ્ટ કરી લેવાનું છે કે સરખું આપણું રેક્ટેંગલ ચોંટાડ્યું જ કે નહીં. અને તો આપણી કમ્પ્લીટ પતંગ છે થઈ ગઈ છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા મેં હોલની જે બારી છે એમાં એક લગાવેલી છે.